तो शुक्रगुजार છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज्यादा મોબિલિન કનેક્ટેડ છે વહાં અમારો વિડીયો પોસ્ટ કરે છે જેના સબબ મોબિલિનને ફાયદો હાસિલ થાય છે હજી સુધી આપ સેલ્સ से કનેક્ટેડ નથી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે આપ કનેક્ટ થઈ શકો છો। इन कहावत છે કે ખુદા જબ હુસ્ન દેતા હૈ નજાકત આવી જાતી હૈ પણ ખૂબસૂરતી સાથે અગર ઘમંડ અને બીજા સાદા લોકોના લીએ ગલત સોચ આવે હીન ભાવના આવે તો ये खूबसूरती નથી ये बदसूरती છે। આ ઉન્વાન પર એક બેહતરીન સ્ટોરી છે, લાસ્ટ તક દેખજો, શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ્સ કરજો। વાવ લુલુવા, તું તો કમાલની ખૂબસૂરત છે. તારી તો વાત જ અલગ છે. અમ્મી, કેવી લાગી રહી છું મેં? અરે તું તો મારી હિરોઈન છે. જ્યાં જાઉં છું સગલા તારો રિશ્તો માંગે છે, પણ મેં તો કહી દીધું કે મારી શહેજાદીનો રિશ્તો કોઈ શહેજાદા સાથે કરીશ, તાકી જ્યાં એ કદમ મૂકે ફર્શ ગુલાબ જેમ નરમ હોય। મામી, કિચનનું સગલું કામ થઈ ગયું છે. એ કાને દેખ, ચહેરો તો એવો લઈને આવી છે જેમ કાલો જલો કોયલો। ખબર નહીં આના સાથે કોઈ શાદી કરશે બી કે નહીં। કઈ લઈ જતા શરમ આવે છે મને તો। અરે અમ્મી, આ તો મારા लिए નજરનો ટીકો છે. આને સાથે લઈને જાઉં છું તો મને નજર નથી લાગતી. બેવે જોર સે હસવા લગા। અમાતુલ્લાની આંખોમાં આંસુ આવી ગયા। શું વાત કરો છો? અરે ફિકર ના કરો જી, શુક્રન શુક્ર। અબ્બાસ અબ્બાસ अपनी લુલવા વાસ્તે મર્ચન્ટ ફેમિલી સે રિશ્તો આવ્યો છે અને કાલે એ લુલવાને જોવા આવી રહ્યા છે। સકીનાબેનનો કોલ થો। ઓહો એમ, અલ્હમ્દુલિલ્લાહ। એક બેટીનું થાય ફિર મારી બીજી બેટીનું ઢૂંઢીશું। એના લીએ કहाँ આવો રિશ્તો આવશે? શકલ સુરતના તો ઠિકાના નથી। જે બી આવે નવલો સબલો કરી દેજો। લુલવા જેમ એમનો ઘરાનું અને એવો શહેજાદો મળવાશે રહ્યો। अब्बास कई न बोला केम के एना भांजी दिल से कितना खूबसूरत છે ये जानता था અને યકીન થો કે આ ડાયમંડ ને જે પારખી હશે ये જ લઈ જશે। જલ્દી જલ્દી હાથ ચલાઓ, પકોડા બી બનાવું છે। એ લોગ મોટા પરિવાર સે છે, ઇજ્જત ખરાબ ના કરજે સમજી, અને હમારા પાસે આવીને ના બેઠજે। તને દેખીને એમ ના લાગે કે આ લોકોના ઘરમાં એવા કાલા કલૂટા લોકો બી રહી છે। ઇજ્જત ખરાબ ના કરજે। શરબત વાસ્તે આવાજ લગાવું તો શરબત લઈને આવજે સમજી। દીકરા, આ બેવે માં બેટી તમને જલી કટી સુનાવે છે અને તમે ચૂપચાપ બરદાશ્ત કરો છો। મને બી ચૂપ રહેવું પડે છે કેમ કે મને ખબર છે મેં કંઈ બોલીશ તો તમને એ લોકો જ્યાદા ટોર્ચર કરશે। ના મામાજી, મને કોઈ ગિલા નથી. શુક્રન લિલ્લાહ હે, અલ્હમ્દુલિલ્લાહ. ખુદાએ મને કઈ નેમતોથી નવાઝું છે. મેં કાસિર છું એનું શુક્ર અદા નહીં થાય. મને કોઈ શિકાયત નથી, ના મારા રબસી ના કોઈસી। માશા અલ્લાહ, તમે ઘણા જ ખૂબસૂરત છો। શુક્રની નેમત મોટી નેમત છે। માશા અલ્લાહ, મારી દીકરી તો પરી જેમ લાગી રહી છે। અમ્મી યાર, આ ગાલના નીચે પિમ્પલ અજીબ લાગી રહ્યો છે. અરે ચાંદ જેમ લાગી રહી છે। તને જોવા બાદ તો કોઈને જોશે જ નહીં। દીકરા, તમે ખૂબસૂરત છો એ ખુદાની નેમત છે, પણ અખલાક બી ખૂબસૂરત હોવું જોઈએ। તમે ઘમંડના સબબ એવો એટીટ્યુડ યા એક્સપ્રેશન આપો છો જે મુનાસિબ નથી। જસ્ટ કેર। આવો આવો, આહલન વસાલા। કેમ છો બેન? ઘર તો ઘણું ફાઇન છે। અરે નાનું છે, આપના જેમ મહેલ થોડી ના છે। અરે ના બેન, મોમિનીનના ઘરમાં વસાહત છે। હર ઘર મહેલ જેમ છે। લુલુઆ આયા, ઘણા જ હસીન લાગી રહ્યા હતા। અઝીઝ અને સકીનાબેનની નજર એના પર ટીકી ગઈ। સકીનાબેનીએ એને પોતાના પાસે બેઠાવી લીધા। ફોર્મલ વાતચીત ચાલુ થઈ। અમીનાબેન ઘણા જ ખુશ થા બેવે માં બેટાના એક્સપ્રેશન જોઈને। અમાતુલ્લા, શરબત લઈને આવ। અમાતુલ્લા શરબત લઈને આવ્યા। એ સગલા ખૂબસૂરત પર્સનના વચમાં પોતાના કલરના સબબ જાવામાં નર્વસ ફીલ કરી રહ્યા હતા। ये शरबत टी टेबल पे મૂકવા ગયા પણ બેલેન્સ બિગડો અને શરબત સ્ટ્રેસ નીકળીને સકીરાબેનના કપડા पे ગીરું અને થોડું શરબત લુલુઆના કપડા पे ગીરું। જાહિલ, કાલી, અક્કલ છે કે નહીં? કાલીના સાથે સાથે અંધી બી થઈ ગઈ છે. બેવકૂફ, મારા નવા કપડાં ખરાબ કરી દીધા. આના શક્લના સાથે સાથે અકલ બી કાલી છે। આદત મુતાબિક અમીનાબેન ગુસ્સામાં બોલી તો ગયા પણ એને શિતાબી રિલાઇઝ થયું। સોરી, માફી ચાહું છું. ગલતીથી બેલેન્સ બિગડી ગયો. તારા ઝહેનનો બેલેન્સ બિગડવો છે કલોટી. આમીનાબેનીએ લુલુઆને કૂલ રહેવાનો ઇશારો કીધો। અમાતુલ્લાએ ફોરન પોતાના દુપટ્ટાને ગીલો કરીને સકીનાબેનના પાસે જઈને બેઠી ગયા। માફી ચાહું છું આંટી, મારા સબબ આપના સગલા કપડાં ખરાબ થઈ ગયા। અરે ના દીકરા, કઈ નહીં। સકીનાબેનની નજર અમાતુલ્લાના નજર से मिली। એના ફેસ पे આંખોમાં એક અજબ ચમક અને સુકૂન થો। સકીનાબેન એના આંખોને દેખીને ઓળખી ગયા કે આ રિયલ ડાયમંડ છે।
અઝીઝને આ સગલું અચ્છું ના લાગ્યું અને લુલુઆના એક્સપ્રેશન અને એવા રિએક્શન એની બી નજર અમાતુલ્લા સે મિલી. એની સાદગી એના ફેસ પે કમાલનો સુકૂન, પ્યાર અને ઇત્મીનાન થો. અમાતુલ્લાએ સગલું સફાઈ સે ક્લીન કીધું. સગલાએ નાસ્તો કીધો. ચલીએ બેન, અમે વિદા લઈએ. મને લુલવાનું પ્રિન્ટ પિક આપી દઈએ અને અમાતુલ્લાનું બી. અમાતુલ્લા અમાતુલ્લાનું કેમ? જી આપ આપી દઈએ. જી જી મારા પાસે છે, મેં આપું છું. અબ્બાસીએ ફોટો આપી દીધો. દીકરી તો ઘણી હસીન અને ખૂબસૂરત છે. શું કહો છો અઝીઝ? ખૂબસૂરત તો અમાતુલ્લા બી છે. દિલ અને અખલાક છે. અને આ ખૂબસૂરતી લુલવામાં નથી. ગાડીમાં એકદમ સન્નાટો છાઈ ગયો, કેમ કે સગલા લુલુઆના આવા રિએક્શન છે અને અમાતુલ્લાના અખલાક છે વિચારમાં था અને अपने आप से पूछ ही रहा था कि खूबसूरत कौन थू. सभी डील इस मंथ के एंड में हो जानी चाहिए। અરે અઝીઝ, આ કોના ફોટો છે? અરે આ તો લુલુઆ અને અમાતુલ્લા છે. તમારા लिए રિશ્તો આવ્યો છે દીકરા આ બેવેનો? आप ओळखो છો दादाजी? મેં એના પૂરી ફેમિલીને ઓળખું છું. ફિર બેવેમાંથી કોણ પસંદ આવ્યું તમને? कंफ्यूज्ड। आम तो देखवा लुलुआ ने गया था અને લુલુઆ પસંદ છે, ये हसीन છે, खूबसूरत છે। મને ખબર થી દીકરા. દીકરા, આ તમારો ડિસિઝન છે, કોઈ ફોર્સ નહીં. પણ મેં એમ સજેસ્ટ કરીશ કે અમાતુલ્લા તમારા लिए બેસ્ટ છે. दादाजी, मैं अपना हर सजेशन ने પથ્થરની લકીર માનું છું। આપના કોઈ બી મશવરાને ઇગ્નોર નથી કીધું અને 100% ફાયદો બી થાય છે। પણ અમતુલ્લા દેખવામાં ઇતના ખાસ નથી। ફેસ ખૂબસૂરતી બી રિશ્તામાં માયને રાખે છે। દુરુસ્ત કહો છો દીકરા. દીકરા, મેં તમને લિખતમાં આપું છું કે શાદીના 3-4 વર્ષ બાદ અમાતુલ્લા તમને દુનિયાના સબસે હસીન નજર આવશે. કેવી રીતે? એનો રંગ રૂપ તો ચેન્જ નહીં થાય। પણ તમારી નજર ચેન્જ થશે અને એ બી ચેન્જ થશે. બૈરા હસબેન્ડના પ્યાર અને રેસ્પેક્ટ સે ખીલે છે, એ બદલાય છે. હસબેન્ડના પ્યારમાં વો તાકાત હોય છે કે ધીમે ધીમે એ બદલાય છે. આ તો ઝાહિરી અને સબસે જ્યાદા ખુશી ઇન્ટરનલ હોય છે અને વો અખલાક સે મિલે છે. કોઈ ખૂબસૂરત હોય અને બદતમીઝ હોય તો થોડા અરસામાં એની ખૂબસૂરતી ચૂભવા લાગે છે અને નફરતમાં બદલાય છે. પણ અખલાકમાં ખૂબસૂરતી હોય તો એ નોર્મલ હોવાના બાવજૂદ હસીન લાગવા લાગે છે. આજે અક્સર દીકરાવાળા એમ શિકાયત કરે છે કે દીકરી નથી મિલતી. અરે તમને તો જાપાની ડોલ જોઈએ. અખલાક જોઈને શાદી કરો, ભલે એ ફેસ સે કમ હોય પણ તમારી લાઈફને જન્નત બનાવી દેશે. દીકરા, મેં એમ નથી કહેતો કે હર ખૂબસૂરત ઇન્સાન દિલ સે ખરાબ હોય છે, પણ આ કેસમાં મેં જરૂર કહીશ. અઝીઝના લીએ દાદાજીના અલ્ફાઝ ઘણા ઇમ્પોર્ટન્ટ થા અને એ 2 દિવસ સે જે કન્ફ્યુઝનમાં હતા એ એકદમ બાદલો હવે છટી ગયા હતા. અમ્મી, આપ ઇઝી ફેમિલીને કોલ કરીને હા કરી દઈએ। ઓકે, મેં કહી દઉં છું દીકરા કે અમને લુલવા પસંદ છે। ના અમ્મી, લુલુઆ નહીં, મને અમતુલ્લા પસંદ છે। વોટ? અમાતુલ્લા? સકીનાબેનના ફેસ પે અજબ ખુશી અને પ્રાઉડ વાલી મુસ્કાન થી કે એના દીકરાએ સમજદારીનો ફેસલો લીધો છે. અરે ચૂપ ચૂપ, સકીનાબેનનો ફોન છે, લાગે છે હા કરવાને કોલ કીધો છે। અબ્બાસ ટીવીનો વોલ્યુમ કમ કરો। હાજી બેન, કેમ છો? બેન, અમને દીકરી પસંદ છે। જી જી, લુલવાને બી રિશ્તો પસંદ છે। જી, મેં માફી ચાહું છું, અમને આપની બીજી દીકરી પસંદ છે, અમાતુલ્લા। વોટ? અમાતુલ્લા? લુલવાને લુલવા નહીં ને અમાતુલ્લા? એનામાં શું નજર આવ્યું આપને? જી, અजीज ने ये पसंद आया છે। ઓકે, મેં એના સે પૂછીને રિપ્લાય કરું। શું થયું? કામ અકલો નામના પૈસાવાળા છે, સોનું મૂકીને ચિત્રા જોઈએ, એને અમાતુલ્લા પસંદ છે। આ સુનીને અબ્બાસના ફેસ પે સ્માઇલ આવી ગઈ. કયો રે કલુટી, શું મિલાયું છું એ લોકોના શરબતમાં? કઈ કાલું જાદુ તો નહોતું કીધું? બસ ઇનફ. દીકરા, મુબારક થઈ. તમને અઝીઝ મર્ચેન્ટ અને એના ફેમિલીએ પસંદ કીધા છે. અમાતુલ્લા એકદમ હેરાન થઈ ગયા કે આ શું થઈ ગયું. કાલ સુધી એ જેના લીએ નમકીન અને મીઠાઈ બનાવી રહ્યા હતા, એક વીક સે એક હવ્વો થો કે મર્ચેન્ટ ફેમિલી લુલુઆને દેખવાને આવી રહ્યા છે, જેના સામને આવા સે અમાતુલ્લાને સ્ટ્રિક્ટ મના કીધું હતું, જેના ફેસને ક્રિટિસાઇઝ કરું હતું, મજાક કરી હતી અને વો લોકોએ એને પસંદ કરી લીધા. રિશ્તાની વાત આગળ વધી. અબ્બાસ ઘણા ખુશ થા,
લુલુઆ અને અમીનાને હર વસ્તુ બુરી લાગી રહી थी। પૂરી શાદીમાં લુલુઆએ અઝીઝને અહેસાસ દિલાવાને એક સે એક કપડાં પહેર્યા અને ઘણા બ્યુટીફુલ લાગી રહ્યા હતા અને કઈ વાર અઝીઝને ફીલ બી થતું કે એ કોઈ ગલતી તો નથી કરી દીધી। અમાતુલ્લા શાદી કરીને ઘરે આવી ગયા। સગલા ઘણા ખુશ હતા અને એ ધીમે ધીમે ઘરમાં સગલાના અઝીઝ થવાની કોશિશ કરી રહ્યા હતા। अब्बा आप रेडी થઈ જાઓ, મેં ये આજે નાસ્તામાં આપના પસંદનો ઓમલેટ બનાવ્યો છે। અરે દીકરા, કેમ સવારમાં સી તકલીફ કરો છો? મેડ બનાવી દેશે। મેડના ઓમલેટમાં મારા જેવો પ્યાર રહી છે કે? દીકરા, તમે તો ઘણા જ પ્યારા છો। ખુદા તમને હંમેશા સેહતમાં રાખે। અરે અમ્મી, આપ મને બોલાવી લયા કરો, આપના માથામાં ઓઇલ બી લગાવી દઉં છું અને માલિશ બી કરી દઉં છું। અરે ના દીકરા, તમે પૂરા દિવસ આરામ નથી કરતા, મેં કરી લઈશ. અઝીઝ, તમારા ટિફિનમાં નાસ્તો મૂકી દીધો છે, યાદ રાખીને જમી લેજો। અરે ઇતનો ટેસ્ટી જમન આપશો તો મેં મોટો થઈ જઈશ. તોંદ નીકળી જશે લાલા જેમ. અમાતુલ્લાના અખલાકની રિહાન પૂરા ઘરમાં મહેકતી। સગલા સે રેસ્પેક્ટ સે વાત કરવું, એના નનદના ફરજંદોન સે એવા ઘૂલી જતા જેમ પોતે બચ્ચા હોય અને અઝીઝનું દિલ સે ખ્યાલ રાખતા। એના ખાવા પીવા સે લઈને હર ખુશી આપતા। અઝીઝને શુરૂમાં થોડું ફીલ થતું, પણ અમાતુલ્લાના ગહેરા પ્યારના સબબ ये ફિલિંગ ખતમ થઈ ગઈ હતી અને એ અમાતુલ્લાને બે ઇંતહા પ્યાર કરતા। અમાતુલ્લાની રેનોલ્ટી હવે બદલાઈ ગઈ હતી અને એ પોતાને એમાં ઢાલી લીધા હતા। અચ્છા ફાખિર કપડાં પહેરવું, જ્વેલરી, લક્ઝરી લાઈફ, બેંગલો, ये કઈ કમિટીમાં ખિદમતમાં બની ગયા હતા અને એના નેચરના સબબ કઈ ટીમના હેડ બી, જેના સબબ એનું કમાન્ડ રહેતું અને લુલુઆને એનો મોટો સ્ટેટસ સે ઘણી હસત થતી। વખતના સાથે સાથે મામીને બી પોતાની ગલતીનો અહેસાસ થઈ ગયો હતો અને એ માફી બી માંગી લીધી હતી। લુલુઆની શાદી ખુઝેમા સાથે થઈ, પણ એના ગમન અને બદદિમાગીના સબબ શાદી જ્યાદા દિનો તક ચલી નહીં અને એ વાપસ અમ્મીના ઘરે આવી ગયા હતા। અઝીઝના પ્યારના સબબ અમાતુલ્લાના ચહેરા पे ગ્લો બી આવવા લાગો અને એ પહેલા કરતા એટ્રેક્ટિવ દિખવા લાગા। अपन कहाँ જઈ રહ્યા છે? તમે जितना प्यारा છો ना, इतनी प्यारी जगह છે આ. સરપ્રાઈઝ. वाव, कितनी खूबसूरत जगह છે। अपन यहाँ पिकनिक मनावाने आया છે? ના ડિયર વાઇફ, આ તમારો ફ્યુચરનો બંગલો પ્લોટ છે. મારી તરફથી તમને એક પ્યારો સો ગિફ્ટ. જેમ તમે હમારી જિંદગીને ખૂબસૂરત બનાવ્યું છે, એવી જ રીતે ફ્રેસ્કો રિયાલિટી એ આ ખૂબસૂરત આશાનો બનાવ્યો છે. આપના ફેમિલી અને ફરજંદોને ગિફ્ટ કરવાને યા ઇન્વેસ્ટ કરવાને અને ખૂબસૂરતીથી સજાયો છે પ્લાન્ટ્સ અને નેચરથી. વાવ યાર, થેન્ક્સ। મેં ये तो સપનામાં બી નહોતું સોચ્યું કે તમે મને આવું ગિફ્ટ કરશો। થેન્ક યુ। મુમિનીન, આપ ભી કઈ સોચમાં છો? પોતાના વાઇફ ફરજંદોના ફ્યુચર વાસ્તે પુણેના બહેતરીન લોકેશન પર ઘણા ફાઇન પ્રોજેક્ટ છે. એના લેન્ડનું ટાઇટલ ક્રિસ્ટલ ક્લિયર હોય છે અને મેઇન વાત તો એ છે કે અફોર્ડેબલ અને રિઝનેબલ પ્રાઇસ છે. અને એના ફાઉન્ડર અબ્બાસભાઈ અને તાહેરભાઈ મોમિનીન છે, ટ્રસ્ટેબલ પર્સન છે. પુણે આમ ભી ઘણી ફાઇન અને ખૂબસૂરત સિટી છે, તો એ આપના વાસ્તે એક ખાસ ગિફ્ટ રહેશે. આજે જ આ બેવેસી કોન્ટેક્ટ કરીએ અને આપના અહેલ વાસ્તે મજબૂત બેકઅપ રાખીએ. કોન્ટેક્ટ ફ્રેસ્કો રિયાલિટી. વાવ, ये तो મારી ફેવરેટ રેસ્ટોરન્ટ છે। એના લીએ તો લઈ જઈ રહ્યો છું. તમે મારા ફેવરેટ, તો તમારી હર ફેવરેટ ચીઝ મારી ફેવરેટ. અઝીઝ અને અમાતુલ્લા રેસ્ટોરન્ટમાં એન્ટર થયા। લુલુઆ વહાં જ હતા। એ બેવેને જોયા। આ કલોટીના પાઉં તો જમીન પર નથી, મારો હક થો આ, મેં ડિઝર્વ કરતી હતી આ લાઈફને। તકરીબન રિશ્તો ફાઇનલ થો, પણ આના શરબત ગિરાવાના સબબ અને મારા દાટવાના સબબ આ કલોટીને પસંદ કરી દીધું। પણ મને શ્યોર છે કે આને હમદર્દીના સબબ પસંદ કીધું છે અને હવે અઝીઝ તો પછતાતો જ હશે। આને જમીન પર પટકવું પડશે અને આની જગહ મને લેવું જોઈએ। મોકો અચ્છો છે, ગરમ લોહા પર વાર કરવું જોઈએ। લુલુઆ રેસ્ટોરન્ટમાં એન્ટર થયા। હાય અહમતુલ્લા, હાય જીજુ। અરે હાય, તું यहाँ? चल join us। અરે સાલી સાહેબા, આવો જોઈન કરો હમને. લુલુઆ એ બેવે સાથે બેઠી ગયા અને હસી મજાક કરવા લાગા અને મોકો દેખીને લુલુઆએ જ્યુસ અમાતુલ્લાના ક્રીડા पे गिराવી દીધો। અરે સોરી સોરી, અરે યાર। અરે કઈ નહીં, મેં હમણાં વોશ કરીને આવું છું। અમાતુલ્લાના જવાના બાદ જીજુ, મારો એક સવાલ થો,
કભી પૂછવાનો વખત જ ના મળ્યો. મારા જેવા રિશ્તાને મૂકીને તમે આ કોયલાની દુકાનથી શાદી કીધી. પછતાવો નથી થતો? એમ નથી ફીલ થતું કે મોટી ગલતી કરી દીધી? તમે આજે બી એને ડિવોર્સ દેતા હોય તો મેં તમારાથી નિકાહ વાસ્તે રેડી છું. આ જ ફરક છે તમારામાં અને અમતુલ્લામાં. તમે આજે ભી આ ઝાહિરી ખૂબસૂરતી પર ગુમાન કરો છો અને वो ઝાહિરમાં બી ખૂબસૂરત છે અને અખલાક અને દિલ સે બી. મને ખુશી છે કે મેં એ તમારાથી શાદી ના કીધી ને અમતુલ્લાથી શાદી કીધી. તમે પોતાના બેનનું ઘર તોડવાને રેડી છો તો મારા ઘરમાં શું કરતે? આજે મને દાદાજીની વાત સમજમાં આવી ગઈ કે એક દિવસ તમને અમતુલ્લા દુનિયામાં સબથી હસીન લાગશે. આજે લાગી રહ્યું છે તમારા જેમ 10 ખૂબસૂરત લેડી કુરબાન એના ઉપર. કેમ કે આજે બી તમે એના જડ કાઢવામાં લાગો છો અને वो તમારા લોકોના ઇતના जुल्म સહેવા બાદ ભી જીવારે તમારી શાદી તૂટી તો ઉદાસ અને ફિકરમંદ થા કે મારા બેનનો રિશ્તો તૂટી ગયો. લુલુઆ, અગર તમે હસીન છો તો ખુદાની આ નેમત છે. આના પર ઇતરાવાના બદલ શુકર કરવું જોઈએ અને પોતાના અખલાકને બી હસીન બનાવવું જોઈએ. માફ કરજો પણ તમે અમતુલ્લા જેમ હસીન નથી. એના પાવના ધૂળના બી બરાબર નથી. એ ખૂબસૂરતી પોતાના હુસ્નનો મુજાહરો કરવામાં નથી બલકે પોતાના રિશ્તાને પ્યારથી સંભાળવામાં હોય છે. માં ફાતિમતુ ઝહરા અલૈહિ સલામના બાન એના જેમ અમલ કરવામાં હોય છે. એક સલાહ આપીશ તમને બી અને સગલાને કે જે ખૂબસૂરતી છે એ તમારા અખલાક તમારા નેચરથી છે, દુનિયાવી નહીં. તો દિલથી હસીન બનો, દુનિયા પ્યાર આપશે. અમાતુલ્લાએ પાછળ ઊભા રહીને સગલી વાતો સુની લીધી હતી. લુલુઆ શર્મિંદા થઈને ચાલા ગયા. અમાતુલ્લાના ફેસ पे સુકૂનની મુસ્કુરાહટ હતી અને અઝીઝના આંખોમાં બે ઇંતહા પ્યાર. દોસ્તો, આ કહાની કઈ ઇબરત આપે છે કે હકીકી ખૂબસૂરતી તમારા અખલાક અને જુબાનની હોય છે. જેમાંથી वो રેહાન મહેકે છે જેના સબબ સગલાના દિલ ખુશ થાય છે. કેમ કે ચહેરાની ખૂબસૂરતી એક વખત તક રહી છે પણ અખલાકની ખૂબસૂરતી મોત બાદે બી યાદોમાં રહી છે. અને બીજી ઇબરત કે કોઈને કમતર ના સમજવું જોઈએ. અગર ખુદાએ તમને કોઈ નેમત સે નવાઝા છે તો ઘમંડ અને બુરો વર્તાવ કરવાના બદલ શુક્ર કરવું જોઈએ. કેમ કે ખુદા કોઈને કેવારે કયા મકામ તક પહોંચાવી દે કઈ ભરોસો નહીં. અને દીકરાઓના लिए એક ઇબરત છે. દીકરીઓ છે પણ નજરિયો બદલવું જરૂરી છે. દોસ્તો, નજનીમની એક કોશિશ હોય છે કે કહાનીમાં એક હસીન મેસેજ જે આપને બદલી દે લઈને આવે. પણ આપની કોશિશ એમ હોવું જોઈએ કે આપના એફર્ટ્સના સબબ આ વિડીયો નજનીમના વિડીયો હર મુમનીનના મોબાઈલ તક જાય. તો દોસ્તો, રિક્વેસ્ટ છે જ્યાદાથી જ્યાદા મુમનીનને શેર કરીએ. આપના કોન્ટેક્ટ્સમાં કોઈ એવા લોકો હોય જે હજી સુધી નજનીમને જાણતા બી નથી, એને આપ આ વિડીયો શેર કરીએ. દોસ્તો, શેર કરીએ, લાઇક કરીએ, કમેન્ટ્સ કરીએ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરો, સબસ્ક્રાઇબ કરીએ. શુક્રિયા દોસ્તો.